નો દોરો અરે બેહાતી ના નામ મારી યાર ટાઈમ નહીં બેહવાનો કેમ ટાઈમ નહીં એટલે ના ના મારે યાર જવું એટલે ગોમમાં નીકળો બાઈ કે ટાઈમ નહીં મારે આમ આવું હે ગોમ તો અમારું હે ચમ એટલે ગોમ તમારે પણ બેહાર નહીં બેહાર ના ના બેહવાન ભાઈ બેહવાન ને મને ટાઈમ નહીં ભાઈ બેહવાન નહીં લે ભાઈ બેહાર કમા મે એ લે ભરે બેહારો નહીં બેહારો એક તો પાવર વાળી થઈ ગઈ ઊભી રે હે ઊભી રે તા બેહારો નહીં બેહારો વગર વગર સના મારો તમે લે અરે વાળો એ આ બગડ્યા હતી અરે અરે વાળો મિલ જાવ લે વાળો ચાંદની મોન તો નહીં ચાંદ વાળો મિલ જાવ લે આ મારો પછી એ ઓય કે બહાર બેહાર તો લે આ મજા હે અરે એ બેહારો નહીં જાવ આચ્યો હવા બેહારો નહીં બેહારો અરે ઓરખતા ને દાદાગીરી કરી મળી જા અરે બેહારો નહીં બેહારો તને ખબર હે હું કોણ હું હું ઓળખતો નહીં ફેટ મૂકી દે ભાઈ યાર તું લે તું ફેટ મૂકા લા ઢોકો પેલા લે પણ હવે શાંતિ રાખ ને ભાઈ લે શાંતિ લે બેહારો નહીં બેહારો તારા પાવર તમાર બહુ હોય યાર પાવર એટલે આખા ગામમાં પાવર છે મારો તો ચૌથી બેહવાન એકટી આમ ઓ મુંદી બેહજન ભાઈ હટજે બેહજજો ખોટા બે હોતે હોય એકટી બે મિલા ફોટો મને બેહજા ટાઈમ મિલે બીજી બે મિલે પ્યાન ને ઉતાર દેઓ લે તો નહીં આવતા તું ભાઈ આમ હવે તો શાંતિ રાખો લે નહીં રાખું શાંતિ જા લે બેહજો લે નહીં બેહજા તું ભાઈ જવા દેજે ઓનો બિહારો દે ને ખખડા છે મજે વધારે રે બીજી બેઠો કે હમણાં અરે નહીં બેહુતા છે તારી એકટી આમ હા પછી ફિરથી બે ગયા તા એ નહીં બેહું પણ આ બાબા મને જવા દેનો હોય નકા હમણાં ઓય હમણાં હાલવાનો હમણાં બૈરામ વાંધો ને હું જવું હો તમે ચિંતા ના પાવર કરો પાહુ પાવર વાળા તો બહુ અમારે આ હા ને ખખડા છે બહુ મારે જતો રહેતો જે હોય જવા દે નકા હા ને મગજ છોડવાનું પાવરફુલ હ નકા વધારે મને સંતોષ છે મને જવા દે બાપા તો આખો વૈશાખ મહિનો કંકુતરી હોય બહુ ગોમે રાજ કરે ગોમમાં જ્યાં ને કોઈ સમાચાર મળતા નહીં અમારે નવરા પડે ને તો બે દાડા ભાઈ ગોમમાં ને કરવું હોય ગોમનું કોઈક વાતાવરણ તો જાણીએ કેવું ચાલે ગોમમાં બહુ ટાઈમ થઈ ગયો ગોમમાં જે મહિનો દોઢ મહિનો થઈ ગયો એટલે ટીનાજી અરે આવન ભેમાજી બેહો એટલે એકલા શું વાત કરો યાર આ લગન ગાળો નતો હા દોઢ મહિને નવરો જ પડ્યો નહીં એવું તે ગોમના વાતાવરણ કશું મળે નહીં એટલે કોઈ ગોમમાં જવું ને બે દાડા નવરો થઈ જાવ ભાઈ એટલે વાતાવરણ કેવા ચાલે હ કેવું હ ગોમમાં જાણવા તો મળે ને એટલે ગોમનું વાતાવરણ તો નહીં સારું યાર કેવું ચાલે હ એટલે નહીં સારું પેલા માથુરજી ને પેલા ભા હા અરે હમણાં બપોરે પેલા એક જણ બાઈક વાળા મારે હું વાત કરો બે સારી ખોજ ગાળું હજુ ખબર નહીં તમને મારી મગજની અલ્યા પણ મને એટલું તો લોહી ઉકળી જાય પણ હું શું કરું યાર હજુ એ તો કોદાળ મારા હમું પડે ને બે સારી ખોજ ગાળું અલ્યા વાત સાચી યાર પણ પેલો બાઈક વાળો રોડ ઉપર જતો હતો ને તે હાથ લોબો કર્યો એમાં ના ઉભું રાખ્યું તે બે પગ ભાગી નાખ્યા તો ગોમ આપણા હમું નહીં ને કિમના ખબર નહીં ઊંધા પાડીને બે સારી ખોજ ગાળું હતું એટલે મારા હમું એક દાડો ટક્કર લે ને તો ખબર પડે ટક્કર લેતા નહીં પણ ખબર પડે જે દાડે આવે એ દાડે બે હોય એ તો આપડે હમું ટક્કર લે ખબર ગોમમાં પડે જવું હોય બે દાડામાં જો પછી ખબર હું એ ગોમમાં નહીં હારું મારા હમું કોઈ દાડો ઊંચી વાગરી આમ જોતા નહીં વાગે એના જ દાદા હા દાદા તો ખબર નહીં પણ હોમાં આવે ને એ દાડે આઈ જ બન્યું હોય કેવું ભા બસ મજા મજા તમે ભેગા થઈને બેસી ગયા બે જણા એટલે અમે એકબીજાને હરાકે સુખ દુઃખ ની વાતો કરતા હતા પા એવું કોઈ થયું તો નહીં ને ના કશું થયું નહીં કોઈ થયું જ કહેજો પા ના અમારે તો શું થાય હા તો કોઈ ડખો હોય તો કેજો ના અમે ગરીબ કોઈ ડખો નહીં એવું હો કોઈ ખબર હોય ગામમાં ના શું થયું બપોરે એક બાઈક વાળા મારે કેમ એટલે બિહારી નતો જતો અમે ભાત તમારો પાવર ગામમાં વધારે ને વધારે પાના ના બિહાર એટલે ભાઈ ના પાનો અમે પાવર વધારે હવે કોઈ જરૂર પડે કેજો પા ના અમારે તો કોઈ જરૂર નહીં હા એટલે કહું હો એટલે ચા બા પીવો નહીં ચાય નહીં પી કોઈ નહીં પીવું તું આમ કી બાજુ ફૂલ પાડ હેડે ગામમાં જવું હે કેમ હા તો રોટલા ખાઈ લો રોટલા નહીં ખા એક ગણો પૂરા ભરવા આવે ને એ ગાયોને ચાલી પૂરા નાખવાનું કીધું બરાબર તો ના નાખે તો આજનો વારો લેવાનો હોય એવું હોવા હાલ જતા હો તો જતો ના રે હાલ કોમ હશે ક્યાં હું ભા તમને હાલ કહેજો તો આખા હજુ હું મરી નહીં ગયો ના તમે જીવો જ છે ને અમાર ઓલી ભાઈ એટલે ભાઈ હા તું તો બે ઊંચી મોટી વાતો કરતો હતો પાવત તો તઈ લાપા મેલ દો સરી ખુશી ગાલું આ દપારી ચમ ઉભો હતો એ તો મોટા ભાઈ હતા ને એટલે ઊભું થઈ જવું પડે મારા મોટા ઉંમરમાં એવું હોવા હું એ મોટા હતા એટલે નકર હું એ ના ગોઠું ભાન હતો હજુ મારા ઘરમાં આવે જો તઈ સરી ના થોડું દિયત કરો કોણ આપણા આ તો મારે ડોસી ના પાડે નકર ભાન વચ્ચે નેહરવું કાઢવું પડે હજુ તમને ખબર નહીં આપડી તો ગો વચ્ચે ખબર પમદાર મારે પેલા ને એક લાફો ચોડું ને તો કોકરોચ લોહી પાન નાખું તું ખબર એ નહીં તો જોઈ મેં તમે કોગરો લઈ પાડો હે
જો સોના મોના પેલી ડોશી હે ને શાકભાજી લાવીને સુધારવાનું કરે ઈ કર આપણે. એ તો જઈએ અમે ઘેર, જે કોમ હશે અમે કરી લેવું. પેલા ભાને કોગરો લઈ પાડવાનું કે સોના મોના પેલા ડોશી આગળ તો કોઈ આવતું નહીં. નકરા બેઠા કે લાઈ શું છે બટાકા વઘારું કયો ગવાર વઘારું ઘેર કશું ના પડે, સમય આવે ત્યારે ખબર પડે. હવે તમે બંધ કરો ને એ ભાઈ એટલે ઓમ 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 ઉભા થઈ ગયા. તમે મોટી મોટી રાખતા હતા. અલ્યા પણ મારા તો મોટા ભાઈ થાય ઓમ મોટા થાય એટલે મારે તો આમ બેસી જવું કરે. હવે ઓમ કરીને તો આમ બેસી જવું. તો અમે તાર મોટાનું મોન રાખીએ એટલે ને, પણ આમ લપેટામાં આવે ત્યારે ખબર એમ નહીં. હવે ગોમમાં વાયડી ના પાડતા બરોબર. હા, તમે ના ફાડતા પા. હવે રાવણું બેહ્યું ને તમે મોટા થઈને આમ ના હતા કે મેં ભાવ આમ આમ ટક્કર રાખી હતી. હવે એ તો રાખશું અમે. એ ઘરે ડોશી હું રોજ ની ખબર જ છે હા, જાઓ, તમારી. મને ઘેર જવા દો. હવે તમારી ખબર હે. ગઠ્ઠા ચોમાસું આવ્યું ને ઘોડાને નાખવા માટે ને તૈયાર કરીને બરાબર ગોઠવી દેવા. આ કોટા બોટા નાખી દઉં. આ કોટા કૂતરા પુત્ર મળે બેટા વગાર ચોમાસામાં ડોગે વાવા બિચારાને ભજવા થાય. આ ના થાય એના કરતાં આપણે ને ગઠ્ઠાને મેણ્યું લાવીને ઢોકી દેવા બરાબર. ને તો બિચારા ચોમા શું ખાય, થોડા ભૂખે મરી જાય. એના કરતાં ગઠ્ઠા કમ્પ્લીટ કરીને તાતપત્રી નાખી અને ગોઠવી દીધેલા તો હજ. એક દારીઓ લાવ્યો તો પણ દારીઓ ઠેકાણા વગરનું કરીને ગયો. જો આ કોટા એ બરાબર નાખે એવા કોટા ને બોટા જોજો. આ કૂતરો ભાઈ પહેરી જાય. ઓ તારી અરે એ હા પેલો પૂરા ભરવાનો આવ્યો હોય એ તો હાલ જ જો ખાય ગયા ઓમ ભરી ગયો ભરીને ગયો. અને પેલા પૂરા મિલી ગયો ચાલી પૂરા તો નહીં મિલી ગયો, આ ગઠ્ઠા મિલી ગયો. આ ગઠ્ઠા મિલી ગયો ઓ કે કના ઓલે મિલી ગયો. મારા માટે એટલે તમારા ઓલે મિલે કે મારા ઓલે? એટલે મારા માટે મિલી જાય યાર. એટલે આ પૂરા મિલવા કીધા પેલી ગાય ઓલે એ ચાલી તો ટ્રેક્ટર લઈને જો ખાય ગા. એવું મને કે આટલા ગઠ્ઠા તમે રાખો કે તમારે નાખો તમારા તો ઓલે નહીં રાખ્યા તો મારા ઓલે રાખ્યા. ના ના યાર મારા માટે રાખ્યા. કોઈ ખબર હે બપોરે હું થયું ના ચમ ખબર જ નહીં. એક બાઈક વાળો મારે બપોરે મીએ હશે હશે મને ખબર નહીં હો. બે હાથ ના બે પગ ભાગી ના નાખ્યા. હોય. બરાબર. હા એટલે આ પૂરા હે ને આ ધટ્ટા મારા ઓલે મિલ્યા હોય. ના મને યાર એવું થોડું હોય મને આપી ગયા. ના મિલે. અલે હે લે રવા દે યાર. રવા દે બાપુ રવા દે બાપુ. રવા દે બાપુ રવા દે. આ ગઠ્ઠા ને હા હવે ખેતરમાં નાખી દેજો ગાય ઓલે. હા નાખી દે હો નાખી દે. નકર બીજી વાર પટકાય. ના ના બાપુ ના હા આ નાખી દે. કીધું હા નાખી દે હો? નાખી આવું દે. 15 મિનિટમાં પાછું અભી હાલ આવે. જ હાલ જ નાખી દઉં તમને તો હો. આંધી નાખી દેજો. આ પેલા ખેતરમાં નાખ્યો હો. નકર અમે આમ બીજી ઠોકે. બાપુ રવા દે બાપુ હો રવા દે. ને બાપુ તમારી આવું. ગાય હું તમારી ગાય હા હું. પાછો આવું હા, હાલે. બાપુ બાપુ તમારી ગાય હું. લે. કેટલો પાવર કરીને ગયા. બે ઠોઠાઈ હોય બૈરામાં. આહાહાહાહા. બાપુ તો જબ્બર કાઠા કે પેલા હા ઈજ તો રાખવી પડશે બાપ. પૂરા નાખવા દે ને. હા, બોલો બંધ કરો. હા, અને આપણા ફોન આવ્યો તો અમારા આપણો કે પૈસાની જરૂર હતી, લાવીને વાત કરવા દે. કદાચ અહીં નીકળે તો પૈસાની અત્યારે 5000 રૂપિયા પડે હાથે. એમને શું કે પૈસાની અત્યારે જરૂર, એમને વીમા ટેકો કર્યો તો 20000 નો ટેકો કર્યો તો, પણ અત્યારે 5 પડે એટલે એમને એટલા તો આપીએ આપણે. તો એમનું તો કોમ હે ને, વ્યવહાર આપણો હાથવાતો રહે. હલો હા બોલો. અને રમેશજી તે હતા એટલે બહાર જવું હો. અને આ બહાર જવું હતું પેલું તમે પમને ફોન કર્યો તો પૈસા માટે તે 5000 રૂપિયા પણ હા ને આવો તો આવો. એટલે આ લેવા તો હ જરૂર તો હ પણ મારે બહાર જવું હ. તે એક કામ કરો ને, હા તમે એક જ નેકનો હું અને ઘરે ચા પાણી કરી પછી પૈસા ને નેકળી દો. ના પૂરો મારે ચા પીવાનો નહીં ટાઈમ પૂરો. મારે જવું બહાર, બધો એક ડખો પડે ને તે મારે ઉકેલવા જવું હ. એવું હોય એમ? હોવ. એટલે એક કામ કરો, હા, રોડ ઉપર આવો ચોકડી ઉપર, હું ઈ થઈને નીકળું. ચોકડી પર થઈને નીકળો પેલો ચા પાણી કરવા ઘરે સારું હતું. ના ના પૂરો હવે અમારે પીછું હેડો ઘણો ટાઈમ હો પીવા. અને તમારે હાની પછી પૂરો મને બોલશે કે ચા પાણી કરવા ઘરે ના આયા નહીં કે. અલ્યા પણ મારો કોમ છે એટલે પછી નહીં મેર આવ્યો. હાડીને કહેજો તો આવશે પછી. હા તો હેડો હું ચોકડી ઉપર આવું, તમે ચોકડી ઉપર આવી દો. ચેટલા હા 5000 પણ હતા ને તો પછી 15000 પછી આપે અઠવાડિયે હતી. હેડો 10,000 કરો ને થાય તો. 10 નહીં થાય, 5 માં દો પણ હા. તમે એક કામ કરો, હા 2 દાણા નોકરી દો પછી હું તમને આપું. એ હાર હેડો વાંધો નહીં હેડો. 5,000 તો પછી લઈને આવો હોય ચોકરીએ. હા તો ચોકડી લઈને આવું હું અને 5000 નું 2 દાણા તે હું કરી આપું. હેડો એ હા કશો વાંધો નહીં હેડો. તમે વધારે જરૂર ના પછી એંડા બધા એક બધા કરી આપું. ના ના બાલજો ને 5,000 એટલે મારો કોમ થઈ જાય 5,000 નું. હા તો હેડો તમે આવો ચોકડી. હેડો હા પછી બીજા શાંતિથી આલજો તમ તાર. હા હા વાંધો નહીં. આમ એ હાલ બોલ બંધ કરે. હા એ હાર હાર. એમને વધારે માંગે. હા વધારે હાલ સેટિંગ થયું નહીં.
હવે ઈંડા વેચવા પણ છે એના તારે 5000 આને આપી આવું અને પછી ઈંડા વેચીને બીજા આપી આવે એ વગર ઠેકાણું પથ્થર ને નાઈ જવા દે મને રોડ પર મારા બળદો વાન લઈ જા મારા રોમશ્યા રણુજા ચરમ મન મોયા રે હવે ત્યાં હવે શીખા અમારા હાથું કોને ખબર ચોકડીએ કીધું તું ચોકડી ઉપર આવીને બેઠો કોઈ દેખાતું નહીં આ તો ચકનું ફરકતું નહીં યાદ મારે બધું જબરી કરી છે વાત ના થાય જ્યારે જોતા લાલ ઘૂમ પાઘડી બાંધેલી જ હોય હા અને આપણો નાલ ઘૂમ હમણાં નાલ થઈ ગયા અવસર કાઢો ને મારું મન જો ને આપણો રૂપિયા હાથ નાખ્યા હા, તો થાય જ ના ખર્ચો પર છે આ તો મોંઘવારી કેવી છે મૂકવાની બહુ થઈ જાય પૂરો કયો રમે અલે બહુ યાદ આવી જતી હાડું ભેગું થવા જવું ભેગું થવા જવું પૂરો ઘરે આવતા ને તમારે હાની મને બોલવાની કયો અલે પણ હું નવરો નહીં મારા બધા હું આમ ડખાવાય હું આમ ડખાવાય બધા કઠલા જ હોય છે કથના બુડો હું નકરા કૂટ કરવાના અને હવે શાંતિ છે ઘરે બહેનો અને બધા પાણીયાનું હગાનું કેવું કર્યું અલે આ એક બે જગ્યાએ વાત આવી હતી પણ આમ ભણીઓ તમારો ગમાડતો જ નહીં અને આ બુડો એને તો દબની કરી કયો કેટલી સોડીઓ બતાવી પણ ગમાડતો જ નહીં એના કેવું પૈસા લાયા ને? પૈસા પણ લાવ્યો આ પૈસા ને પૈસા મેળ દો અલે એ હાની ચર્ચા કરો લે લે હાની ચર્ચા ને શું હા લે હાની ચર્ચા કરો એમ પૂછું તમને અને અમે તો ગમે તે ચર્ચા કરતા હોય ભાઈ તું તાને નસ્તેમાં જતો એકન લે જાય ને હું મારા રસ્તે જઉં પણ ઉભા તો પૂછો તો ખરો ને એને આ તો ગામ હાલે ગામમાં ઉભા તો નહીં ને ભાઈ તે વાતો પણ મારે કરે પૂછવાની ફરજ છે તમને અને તું આવડી હાથ અડાડ્યા વગર વાત કર શાંતિ હે હાથ અડાડી એટલે તું સમજે હું એ આઢો હા કોણ હાર્યું અરે આ તો ગોમી નો છે પૂરો કોણ હતે કોઈ વસ્તુ સમજતું નહીં વાત કરે છે વાત કહી તું અરે આ ફેટ કે ગાડી કોને વાત કરી છે લે તને ખબર હોય બપોરે જણને બાઈક પર માર્યો છે અરે બાઈક વાળો મારલો કે તું બથાઈ મારે વાત કરે છે ફેટ કેમ ચાલે? હમણાં ઠોકી હમણાં. અરે ઠોકે એટલે તું સમજે ઉતારી જાતે હે સમજે ઉતારી લે, જાતે હમણાં તમે હમણાં. લે. ના તું વો તો નવીન વરી વાત કર એ લે એ તો બહાર નથી કામ મને મારવા એ આપણ બોકત ની તાને તમ કરી હે અલે આ કેટલી ગરમી કરવા આયા સમજે ઉતારી જાતે હે કરતો હે મેલ કશું કોઈ કહેતો નહીં એટલે પુના તો પીજો હારે મારા બધાની લે, મારતો હે નહીં પીજી લે તું આ બધા ભાઈને લે નહીં પીજો લે તાને તમ કરી તું કોઈ કશું કોઈ કહેતું નહીં ને આઠું લે ભાઈ જા, તો બહારનું કંઈ ભાવ તમે આઠું તમે રવા દો તમે વચમાં ના પડશો અલે ગરમી કેટલી કરે હાર્યા અને ગરમી તો એની ઉતાર દેવાની હે અને કોણ કોણ આ ગોમનું હે મારે બુડો એક તો હા થી આટકાનું પાછો પાવા છે ને કરે હે એ એક થપ્પડ મેં તમે બધું હેઠું પડી જાવ જોત ને બોટ ભાઈ જાને તો બહારનું ય ભાવ એ તો એટલી બધી ગરમી કેમ કરી તા એટલે એ તો બહારનો પણ તું ગોમનો ને તારો વસૂલી લાગે તને હતા આઈ જવાનું તમે તો અમે તો એવા નહીં. હા એટલે તમને ખબર હે ચોકડીઓ કોક અવાજ થાય હે બખારો એ તો એક્સિડન્ટ થયું હશે યાર એટલે બખારો ચો થાય પણ એટલે બખારો એક્સિડન્ટ થાય તો વળી બે સાધન હોમાં અમે ભીટકા તો થાય ને એટલે એવો બખારો નહીં થતો કોક ભાગતું હોય એવો બખારો થાય એ યાર તો આપણે શું લેવા દેવા ભાગતા હોય તો આપણે શું લેવા દે હે હા અને ગામમાં તો બીજું તો કોઈ બાકી એવું નહીં પેલા ભાઈ એકલા હોય એમના હો. હમ તો કોઈ ટક્કર લેવું કોઈ નહીં ટક્કર લેવું નહીં એટલે આ તો એક્સિડન્ટ થયું ઓવો, હશે ઓવો. છોકરું બોકરું વચ્ચે આવી ગયું હોય ને હો આપણે જવું નહીં ખાલી ખોટું ઈ. આપણે શું કરવા જવું હોય આપણે વગર હો. કોવાનું ખાલી ખોટું હોળીનું નારિયેળ ચાલુ આપણે ક્યાંય જવું નહીં આપણા રસ્તે હેડો ઓવો હા ગરમી કરો તો મને કહી દેવાનું અરે તોણી દો હું તો કહું હજુ તોણો એક તો મારા હાથ છે ભારે મને ખબર હા હજુ તોણો એક એટલે એને સમજા પડી જાય કે ગામમાં કોઈના હમ ટણી વાત ના કરે આપણે ગામમાં બધા રંગત અરે બંધ થાય કે ભાઈ ના જોવે તો ના ખોકો નહીં ખોક્યો મારું બેટું ત્યાંની વાત ટાળા કરી રહ્યું. 45 ડિગ્રી ગરમી કરતા હતા ને આ તો પટ્ટી ભરી ભાઈ ઠીક નહીં અગરબત્તી સુગંધ આલતી દોડતી હતી ને સુગંધ આલ્યા વગર ચમ જાય આજ પણ આમ કેટલી ગરમી કરતા આપણે નેકળ્યા તો ને. અને આ ગામમાં કેટલો પાવર કરતા હતા હે એટલે કોક તો મોલોય મોથા ભારે આપણે જોઈએ જ ખરા હવામાં મોથા ભારે કુણ મળી હોય પૂછીએ કોણ હતું એ
અરે કે મુઠી આટા હે તો પાવાનો પાન નહીં. અલે આ આખા ગામમાં આવું કરે હા અલે શું હતું રવાજી? હા શું હતું એ? અને હું હતું એટલે હું ને અમારા હાથું બે જણા એક ઉભા હતા બરાબર. હા. અને આ ડાયરેક્ટ તને જ વાત કરવાનો તો બુડો. એની ગરમી બહુ હતી ગરમી બહુ હતી ઉતારી અરે દીધી. ઉતારી દીધી ગરમી વાત તાણે- કરે તાણે એમ જો કરી નાખ્યો. અમે બરાબર નહીં ઉતારી હજુ. એટલે રવાજી અમે સુગંધ વધારે હાલતી હતી અગરબત્તી હા તો બરાબર ની ખંચે ની જ થાય ને. ખંચેરી તમે સુગંધ હાલવાના રહી આખા ગામમાં કોઈનું નામ નહીં હવે. બહુ નડતા હતા ગામમાં જીનો અને લોકો નેકરન બાઇક ને એવું લઈને કે બેહાન ને જીનો ને ઠોકતા હતા. એટલે મારો ઓછો પણ આ અમે અમારા હાથું આયા હે પૈસા ને આ માટે પણ અમે એક વાત કરીએ અને આજુ તો કે એને કે હું વાતો ને તાને હું કામ અમે હું વાતો કરીએ. હા રસ્તામાં તો ગમે તે વાતો કરો તમે બે. તાણે યાર આ તો ટણી કરાઈ યાર લ્યો અને આખું ગોમ એને બાય વરી લીધું એટલો તો પાવર હતો એ આ તો તમારા ગામમાં ચાલો બાકી અમારું બાજુ આવો તો ખબર પડે ના ના બરાબર કર્યું હા. હાથું ઠમઠો ને બરાબર ઠમઠો ને હા અમે તો આ ધોકે ને ધોકે એની જે બે કુલડીઓ રહી ને ટેચર ની બે કાઢી લઈ જો આ. નહીં કાલ ભૂને તું કે આવે ને તો કાને ઠોકો આ ઠોકજો. અને અમે મોયડી જેવું હો હોવા તો પાછું આમ પગ ફાટે નાઠું પાટી બનીને જબર જીવ હો હા હરેકડી અને પાવર કેટલી ગરમી કરે 45 ડિગ્રી પાવર કરે અને આટલો તો સુરત નહીં તપતો. તાર વાત કરો તે. તાને. ના ના બરોબર હકા તમે મારે હો તમને કોઈ કાલ ઉઠીને કે ને તો મને ખાલી એક રિંગ મારી દેજો ના ના આટલું તો હું પોટી બને આ હે ને ગામના એ તો સાથ હાલશું આ બે તમને. હા આ બે કમ્પ્લીટ સારી હા તો પોટી બને બીવાન નહીં કોઈ ના એવી રીતના ના ના હવે તો નહીં બીવાનું આવવાનું હું ને બીવાઈ ને આવવાનું તાણ બીવાતું હશે તારે તો પાણી ને મગન ની બીવાનું તાર શું કેવું તમારું તાણ પૂરો કોઈને બીવાઈ રહેવાનું ને એવી ખોટી મથુરજી દાદાગીરી કરે નહીં બધી જગ્યાએ રકા અગરબત્તી સુગંધ લાલે વગર દોડો બધી જગ્યાએ આવું ના ચાલે જય માતાજી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો.